શૈલેષ મહેતાએ ઘોડેસવારી કરી ગામમાં કાઢી રેલી તાલુકાની જિલ્લા પંચાયતના ઉમેદવારના પ્રચારમાં ઘોડા પર સવાર થઈ સાહોદ પહોંચ્યા। ઠેર ઠેર આવકાર મળ્યો। મોટી સંખ્યામાં તાલુકાના કાર્યકરો જોડાયા હતા। સાઠોદ ગામના 4 લોકો પર કરવામાં આવે છે FIR। સાઠોદ ગામમાં પોલીસ અધિકારીઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા તાલુકા જિલ્લા પંચાયતના ઉમેદવારોની પ્રચાર ફેરીમાં ઘોડા પર બેસીને સમગ્ર વિસ્તારમાં પ્રચાર કર્યો। પ્રચાર ફેરીની પહેલા જ સાઠોદ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું। ગતરાજ ધારાસભ્યને જેની સાથે ચપાચપી થઈ હતી તે કોંગ્રેસના પ્રમુખ સુધીર બારોટ, સાઠોદના રહેવાસી કોંગ્રેસ પ્રમુખ સુધીર બારોટ એના ગામમાં ભાજપાની પ્રચાર ફેરણી હોય ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાઠોદ વિસ્તારમાં તૈનાત થયા છે। 3 જેટલા DYSP, 7 PI, 15 PSI કક્ષાના પોલીસ, 550 પોલીસ અધિકારીઓ અને અન્ય પોલીસ જવાનો સમગ્ર વિસ્તારમાં પોલીસ સાથે ભાજપના ઉમેદવારનો પ્રચાર કરાયો। ભાજપાના સાઠોદ તાલુકા પંચાયતના ઉમેદવાર વૈશાલીબેન પટેલ તેમજ કાયબ રોહણ જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર રાકેશભાઈ ઠાકોરના ચૂંટણી પ્રચારની રેલીમાં જોડાયા છે। ધારાસભ્ય શૈલેષ મહેતા, ધારાસભ્ય ડભોઈ સાઠોદ ગામના લોકોનો ખૂબ ખૂબ આભાર માન્યો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માહોલ પકડાઈ ગયો છે અને આજે અમે સાઠોદમાં અમારા કાયાવરણ જિલ્લા પંચાયતના ઉમેદવાર રાકેશભાઈ ઠાકોર અને સાઠોદ તાલુકા પંચાયતના ઉમેદવાર વૈશાલીબેન પટેલના પ્રચાર અર્થે સાઠોદ ગામમાં ફરી રહ્યા છે। મોટી સંખ્યામાં કાર્યકરો આગેવાનો અહીંયા ઉપસ્થિત છે। આ ગામમાં પૌરાણિક મંદિર હાટકેશ્વર મહાદેવનું આવેલું છે। હાટકેશ્વર મહાદેવના દર્શન આશીર્વાદ પ્રાપ્ત કરીને અમે આ ફેરણીની શરૂઆત કરી છે। વર્ષો પહેલાં આ ગામ બ્રાહ્મણોના ગામ તરીકે ઓળખાતું હતું અને એટલે જ આ પૌરાણિક મંદિર મહાદેવનું અહીંયા આગળ આવેલું છે। એનો હમણાં જીર્ણોદ્ધાર પણ થયો છે અને અત્યારે આ ગામના તમામ આગેવાનો અમારી જોડે ફેરણીમાં જોડાયા છે અને તાલુકામાંથી ભારતીય જનતા પક્ષના આગેવાનો પણ આ ફેરણીના કાર્યક્રમમાં જોડાયા છે। દરેક જગ્યાએથી સુંદર આવકાર મળ્યો છે। ઘેર ઘેર લોકો બેસાણી ચા પાણી કરાવી રહ્યા છે ત્યારે હું ગામના તમામનો આભાર માનું છું, દિલથી અભિનંદન પણ પાઠવું છું અને અમારા બંને ઉમેદવારો જંગી બહુમતી ત્યાંથી જીતશે એવી અમને ખાતરી પણ છે। વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝા ખત્રી સાથે સત્યા TV ન્યૂઝ ડભોઈ।